નમસ્તે. ધોરણ 11 જીવવિજ્ઞાન પ્રકરણ 3 વનસ્પતિ સૃષ્ટિ. એની અંદર છેલ્લે આપણે વિદ્યાર્થી મિત્રો દ્વિઅંગી અને ત્રિઅંગી વિશે ચર્ચા કરી. આજે આપણે અનાવૃત બીજધારી વનસ્પતિ વિશે વાત કરવાના છીએ. અનાવૃત બીજધારી વનસ્પતિ એની અંદર તો કે નાના કદથી લઈને ખૂબ જ મોટા કદની વનસ્પતિ જે છે એ જોવા મળતી હોય છે. એટલે કે રાક્ષસી કદની વનસ્પતિ પણ જોવા મળતી હોય છે. રેડવુડ સિક્વોયા એ સૌથી મોટામાં મોટી અનાવૃત બીજધારી વનસ્પતિ છે. અનાવૃત બીજધારી વનસ્પતિની અંદર જે અંડકો છે એ બીજાવરણથી એટલે કે બીજાશયની દિવાલથી આવરિત નથી. એટલા માટે જ તેને અનાવૃત બીજધારી વનસ્પતિ તરીકે ઓળખવામાં આવે છે. અને ફલન બાદ આ અંડકો છે પોતાનું સ્થાન છોડતા નથી. પશ્ચફલન બાદ જે બીજનો વિકાસ થાય છે, આ બીજ જે છે એ ખુલ્લા નગ્ન પ્રકારે જોવા મળતા હોય છે. આ ઉપરાંત તો કે એનો વનસ્પતિ દેહ છે એ બીજાણુજનક હોય છે. મૂળ, પ્રકાંડ અને પર્ણની અંદર તેનું વિભેદન થયેલું જોઈ શકાય છે. અનાવૃત બીજધારીના પર્ણો છે એ બે પ્રકારે જોવા મળે છે. એક તો મોટા અને લીલા, અને બીજા નાના અને સલકી પર્ણ, જે ખૂબ જ સૂક્ષ્મ હોય છે. આ ઉપરાંત આ પ્રકારની વનસ્પતિ જે છે સદાહરિત, બહુવર્ષાયુ અને શુષ્કોદ્ભિદ પ્રકારના લક્ષણો ધરાવતી હોય છે. અનાવૃત બીજધારી વનસ્પતિના મૂળ છે એ સોટીમય મૂળ પ્રકારના હોય છે. આના ખૂબ જ પ્રચલિત ઉદાહરણ તમને બધાને ખબર જ હશે વિદ્યાર્થી મિત્રો, પાઇનસ અને સાયકસ. પાઇનસ જે વનસ્પતિ છે અનાવૃત બીજધારી, એના જે મૂળ છે એ ફૂગ સાથે સહજીવનથી જીવતા હોય છે. એટલે એને માઇકોરાઇઝા, કવક મૂળ તરીકે ઓળખવામાં આવે. જ્યારે સાયકસ જે છે આ વનસ્પતિના મૂળ છે એ સાયનોબેક્ટેરિયા એટલે કે નીલહરિત લીલ સાથે જે નાઇટ્રોજન ફિક્સિંગ બેક્ટેરિયા તરીકે ઓળખાય છે, એની સાથે સહજીવનથી જીવતા હોય છે. તો આવા મૂળ જે છે એને પ્રવાળ મૂળ તરીકે ઓળખવામાં આવે. સાયકસ છે એના જે પ્રકાંડ છે એ અશાખિત હોય છે, જ્યારે પાઇનસ અને સીડ્સ આ બંનેના જે પ્રકાંડ છે એ શાખિત જોવા મળે. આમ એના પર્ણો જે છે સાદા સંયુક્ત હોય છે. સાયકસ જે છે એના પર્ણ છે એ એના પિતૃ છોડથી જોડાયેલા હોય છે અને પિચ્છાકાર હોય છે. અમુક સમય સુધી એના પિતૃ સાથે જોડાયેલા રહે છે. આ ઉપરાંત એના પર્ણો જે છે એ ભેજ છે, તાપમાન છે, પવન સામે ટકી રહે તેવી અનુકૂળતા પણ પ્રાપ્ત કરેલી જોઈ શકાતી હોય છે. જે શંકુધારી વનસ્પતિ છે, આવી વનસ્પતિના પર્ણ જે છે એ અણીવાળા હોય, જે તેની સપાટીના વિસ્તારને ઘટાડે. અને આ ઉપરાંત તેના જે પર્ણ છે એના ઉપર તો કે જાડું ક્યુટિકલનું આવરણ આવેલું હોય, અને પર્ણરંધ્ર છે એ નિમગ્ન એટલે કે અંદર તરફ રહેલા હોય, જેના કારણે પાણીના વ્યયને અટકાવી શકાય. હવે આગળ આપણે અનાવૃત બીજધારી વનસ્પતિના જીવનચક્રની વાત કરીએ તો એની અંદર બે પ્રકારના વિષમ બીજાણુઓ જોવા મળતા હોય છે, એટલે કે લઘુ બીજાણુ અને મહાબીજાણુઓ. આ બંને બીજાણુઓ છે એ બીજાણુ ધાનીની અંદર આવેલા હોય છે, અને આ બીજાણુ ધાની છે એ બીજાણુ પર્ણમાં નિર્માણ પામતી હોય છે. આમ બીજાણુ ધાની અને બીજાણુ પર્ણ છે
એનું તો કે શંકુમાં પરિણમતા હોય છે. એટલે વાત કરીએ આપણે લઘુ બીજાણુ પર્ણ અને લઘુ બીજાણુ ધાની, આ બંને ધારણ કરતા શંકુને નર શંકુ કહેવામાં આવે. અને આમ તેની અંદરથી તો કે નરજન્યુ ઉત્પન્ન થતા હોય અને આ જે છે એને પરાગરજ કહેવામાં આવે અને જે નરજન્યુજનકમાં વિકાસ પામતી હોય. અને બીજું જે છે મહાબીજાણુ પર્ણ અને મહાબીજાણુ ધાની, એનું જે ધારણ કરતો શંકુ છે એને માદા શંકુ તરીકે ઓળખવામાં આવે. આમ નરશંકુ અને માદા શંકુ એ પાઇનસની અંદર એક જ વનસ્પતિમાં જોવા મળે, એટલે કે પાઇનસમાં જ નરશંકુ અને માદા શંકુ જોવા મળે, જ્યારે સાયકસની અંદર બંનેમાં નરશંકુ અને માદા શંકુ જુદી જુદી વનસ્પતિમાં જોવા મળતા હોય છે. આ ઉપરાંત પ્રદેહનો ફક્ત એક જ માત્ર કોષ એવો છે કે જે મહાબીજાણુ માતૃકોષના નિર્માણમાં ભાગ ભજવતો હોય અને તે પ્રદેહના આવરણથી આવરિત હોય છે, એટલે તેને અંડક કહેવામાં આવે છે. અંડક જે છે એનું નિર્માણ મહાબીજાણુ પર્ણ ઉપર થતું હોય છે અને તે માદા શંકુ સાથે સંગઠિત થયેલો હોય છે. આ ઉપરાંત મહાબીજાણુ ધાની છે એની સાથે સંલગ્ન મહાબીજાણુ બહુકોષીય માદાજન્યુજનક જે છે એના કોષો જે છે એનું નિર્માણ થતું હોય છે. અને આ બહુકોષીય માદાજન્યુજનક છે એ 2 કે તેથી વધુ માદાલિંગી અંગો ધરાવતા હોય છે. આ ઉપરાંત તે તો કે આ મહાબીજાણુ ધાની છે એની અંદર જ તો કે આ અંડકો જે છે એ જોવા મળતા હોય છે. આ ઉપરાંત આપણે વાત કરી રીતે કે જે લઘુ બીજાણુ પર્ણ છે એની અંદર લઘુ બીજાણુ ધાની, એમાં ઉત્પન્ન થતા જે પરાગરજ છે એ આના અંડક સાથે જોડાયેલી હોય છે, એટલે કે જોડાય છે અને ફલનની પ્રક્રિયા કરતી હોય છે. તો પરાગનયનની પ્રક્રિયા કઈ રીતે થાય છે એની અંદર, તો કે જે પવન છે એના દ્વારા એની અંદરથી આ મહાબીજાણુના અંડક સુધી પરાગરજ છે એ પહોંચતી હોય અંડક સુધી, અને તે તો કે સ્ત્રીજન્યુધાની ઘર સુધી આગળ તરફ લંબાઈ પરાગનલિકા દ્વારા નરજન્યુઓને સ્ત્રીજન્યુધાની ઘરના મુખ પાસે મુક્ત કરે છે. આમ અંડકોષ અને નરજન્યુ આ બંને વચ્ચે ફલનની પ્રક્રિયા થાય અને ફલિતાંડ જે છે એનું નિર્માણ થતું જોઈ શકાતું હોય છે. અને ફલિતાંડ જે છે એ ભ્રૂણના વિકાસ તરફ આગળ વધે છે અને અંડક છે એ બીજના વિકાસ તરફ આગળ વધતા હોય છે. પરંતુ આ અંડક જે છે એ કેવા હશે, તો કે ખુલ્લા અને નગ્ન પ્રકારે જોવા મળતા હોય છે. આની અંદર મેં તમને આગળ પણ કીધું એ જ રીતે ઉદાહરણમાં કયું આવશે, તો કે સાયકસ અને પાઇનસ તરીકે આ જે છે સૌથી જાણીતું ઉદાહરણ અનાવૃત બીજધારી વનસ્પતિનું છે. હવે આપણે આગળ વિદ્યાર્થી મિત્રો ચર્ચા કરીએ આવૃત બીજધારી વનસ્પતિ. આવૃત બીજધારી વનસ્પતિની અંદર તો કે સપુષ્પી વનસ્પતિ તરીકે ઓળખવામાં આવે છે, કારણ કે એ પુષ્પ ધારણ કરતી વનસ્પતિ છે. એની અંદર પુષ્પ જે છે એ આવેલા જોઈ શકાતા હોય છે. હવે પરાગરજ અને અંડક આ બંને ભેગા મળી અને પુષ્પના નિર્માણની અંદર ભાગ ભજવતા હોય છે. અહીંયા તો કે જે બીજ છે એ ફળથી રક્ષાયેલા જોઈ શકાતા હોય છે. આવૃત બીજધારી વનસ્પતિ પણ ઘણા બધા
નિવસન તંત્રોની અંદર જોવા મળતી હોય છે. અને નાના કદ એટલે કે વુલ્ફિયાથી લઈ અને ખૂબ જ મોટા કદની નીલગિરી સુધીની વનસ્પતિનો સમાવેશ આવૃત બીજધારી વનસ્પતિમાં કરવામાં આવે છે. આ ઉપરાંત આવૃત બીજધારી વનસ્પતિની અંદર તો કે જે ભાગ છે એનો બળતણ તરીકે એટલે કે એના પ્રકારનો ભાગ છે બળતણ તરીકે, આ ઉપરાંત તેના અન્ય ભાગો જે છે પર્ણનો ભાગ છે ઔષધિ તરીકે પણ કરવામાં આવતો હોય છે. આવૃત બીજધારી વનસ્પતિને મુખ્ય બે ભાગમાં વિભાજિત કરવામાં આવે. બે વર્ગ છે એના, દ્વિદળી અને એકદળી. દ્વિદળીની અંદર આપણે વાત કરીએ તો દ્વિદળીમાં બે બીજપત્ર આવેલા હોય અને દ્વિદળી વનસ્પતિના જે પર્ણ છે એ ઝાલાકાર શિરાવિન્યાસ ધરાવતા હોય છે અને તેના પુષ્પ છે એ ચતુઅવયવી અથવા તો પંચાવયવી હોય છે, એટલે કે 5 અથવા તો 4 ભાગો ધરાવતા હોય છે. હવે આપણે વાત કરીએ એકદળી વનસ્પતિની, તો એકદળી વનસ્પતિમાં એક જ બીજપત્ર આવેલું હોય અને તેનો જે પર્ણ છે એનો શિરાવિન્યાસ છે એ સમાંતર જોવા મળે. તેની અંદર પુષ્પો છે એ મોટા ભાગે ત્રિઅવયવી હોય છે. હવે એના પુષ્પની અંદર આપણે જોઈએ તો પુષ્પમાં મુખ્યત્વે નર પ્રજનન અંગ તરીકે પુંકેસર આવેલું હોય અને પુંકેસર જે છે એ મુખ્યત્વે 3 ભાગનું બનેલું હોય. સૌથી ટોચના ભાગે પરાગાશય આવેલું હોય જેમાંથી તો કે જેનું સ્ફોટન થઈ અને પરાગરજનું નિર્માણ થાય. તેના પછી તો કે યોજી આવેલી હોય અને સૌથી નીચે તો કે તંતુ. આમ 3 ભાગ પરાગાશય, યોજી અને તંતુ આવેલું હોય છે અને પરાગાશયમાંથી તો કે પરાગરજ જે છે એનું નિર્માણ થતું જોવા મળે છે. ત્યારબાદ માદા પ્રજનન અંગ તરીકે સ્ત્રી કેસર આવેલું હોય અને સ્ત્રી કેસર જે છે એ પણ 3 ભાગમાં વિભાજિત. સૌથી ટોચના ભાગે પરાગાશન આવેલું હોય, ત્યારબાદ પરાગવાહિની અને નીચે બીજાશય જોવા મળે. હવે આવૃત બીજધારી વનસ્પતિ જે છે એની અંદર જે આ સ્ત્રી એટલે કે માદા પ્રજનન અંગ જે છે એની અંદર તો કે જે અંડક આવેલા હશે એ બીજાશયથી આવરિત હોય અને તે માદાજન્યુજનક તરીકે વિકાસ પામે, જેને ભ્રૂણપુટ તરીકે ઓળખવામાં આવે છે. આ ભ્રૂણપુટ જે છે એની અંદર મુખ્યત્વે જે કોષ આવેલા હોય છે એની આપણે વાત કરીએ તો 3 પ્રકારના કોષ હોય. એક અંડ પ્રસાધન પહેલો કોષ, જેની અંદર પણ બીજા 3 કોષ હોય, એક અંડકોષ અને 2 સહાયક કોષ. બીજા પ્રકારનો કોષ છે જેને કહેવામાં આવે પ્રતિધ્રુવીય કોષ અને ત્રીજા પ્રકારનો જે કોષ છે એને કહેવામાં આવે ધ્રુવીય કોષ. આ ધ્રુવીય કોષ મધ્ય ભાગે આવેલો હોય ભ્રૂણપુટમાં અને એ 2 ધ્રુવીય કોષ જોડાય અને દ્વિતીય કોષ કેન્દ્ર જે છે એનું નિર્માણ કરતા હોય. એટલે કે N અને N જોડાય અને દ્વિતીયક અંડકોષ જે છે એનું નિર્માણ કરતા હોય. હવે આવૃત બીજધારી વનસ્પતિ છે એની અંદર એક અજોડ ઘટના બને છે. આ ઘટના જે છે એની ખૂબ જ મહત્વની લાક્ષણિકતા છે જેને બેવડા ફલન તરીકે ઓળખવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, આ ખૂબ જ IMP પ્રશ્ન છે. આવૃત બીજધારીની અંદર બેવડા ફલનની પ્રક્રિયા સમજાવો, પરીક્ષામાં પૂછાય તેવો પ્રશ્ન છે. તો એની વાત કરીએ તો જ્યારે પરાગનયનની પ્રક્રિયા થાય છે
આ પરાગનયનની પ્રક્રિયાની અંદર તો કે પુંકેસર છે એના પરાગાશયમાંથી જે પરાગરજ મુક્ત થાય છે, આ પરાગરજનું વહન પવન છે, પાણી છે અથવા તો કીટકો દ્વારા થતું હોય અને એ વહન પામી અને સ્ત્રી કેસરના તો કે સૌથી ટોચનો ભાગ પરાગાશન ઉપર એનું સ્થાપન થાય. પરાગાશન ઉપર એનું સ્થાપન થયા બાદ આ જે પરાગરજ છે એનું અંકુરણ થાય છે અને અંકુરિત પરાગરજમાંથી પરાગનલિકા જે છે એ બનતી હોય છે. આ પરાગનલિકાની અંદર તો કે 2 નરજન્યુ આવેલા હોય. આ 2 નરજન્યુઓ છે એનું વહન પરાગનલિકા મારફતે એટલે કે પરાગવાહિનીની અંદર પણ પરાગનલિકા આવેલી હશે અને પરાગનલિકા દ્વારા તે આગળ તો કે સ્ત્રી કેસરનો નીચેનો ભાગ બીજાશયમાં પહોંચે અને બીજાશયની અંદર શું આવેલું હશે તો કે અંડક અને અંડકની અંદર માદાજન્યુજનક ભ્રૂણપુટ જોવા મળે. એટલે કે ત્યાંથી બીજાશયના ભ્રૂણપુટ સુધી એ પહોંચે છે 2 નરજન્યુઓ. આ નરજન્યુઓ જે છે એમાંથી એક નરજન્યુ છે એનું જોડાણ એ કોની સાથે થાય છે તો કે એક નરજન્યુનું જોડાણ છે એ તો કે અંડકોષ સાથે થતું હોય અને આમ એક નરજન્યુ N અને બીજો અંડકોષ N એ બંનેના જોડાણથી ફલન થાય અને ફલિતાંડનું નિર્માણ થતું હોય છે. અને બીજો નરજન્યુ જે છે એનું જોડાણ છે એ મધ્યમાં રહેલા દ્વિતીય અંડકોષ સાથે થતું હોય છે. આમ મધ્યમાં જે દ્વિતીય અંડકોષ છે એ નરજન્યુ સાથે જોડાય અને ત્રિકીય જોડાણ સર્જે. એટલે અહીંયા તમે જોઈ શકો છો કે એક નરજન્યુ છે અંડકોષ સાથે જોડાય છે અને ફલિતાંડ બનાવે અને બીજો નરજન્યુ છે એ તો કે મધ્યમાં રહેલા દ્વિતીય કોષ સાથે જોડાય છે અને ત્રિકીય જોડાણ બનાવે છે. આમ બંને નરજન્યુઓનું જોડાણ છે એ થતું હોવાથી તેને બેવડા ફલન તરીકે ઓળખવામાં આવે છે. હવે જે ફલિતાંડનું નિર્માણ થાય છે, ફલિતાંડ જે છે એ ભ્રૂણ તરીકે વિકસે છે અને જે ત્રિકીય જોડાણ છે એની અંદર તો કે પ્રાથમિક ભ્રૂણપોષ કોષ કેન્દ્રનું નિર્માણ થતું જોઈ શકાતું હોય છે. આ પ્રાથમિક ભ્રૂણપોષ કોષ કેન્દ્ર જે છે એ ભ્રૂણપોષના નિર્માણની પ્રક્રિયાને આગળ વધારે છે. ભ્રૂણપોષ છે એ વિકસતા ભ્રૂણને પોષણ આપતો ભાગ છે. ખાસ યાદ રાખવાનું, ભ્રૂણપોષ જે ત્રિકીય જોડાણમાંથી બને છે, પ્રાથમિક ભ્રૂણપોષ કોષ કેન્દ્ર બનાવે અને ભ્રૂણપોષ જે છે એ ભ્રૂણના વિકાસની પ્રક્રિયામાં ખૂબ જ મદદરૂપ બનતું હોય છે, એટલે કે એને પોષણ આપે છે. એમ અહીંયા જે ફલિતાંડ દ્વારા જે ભ્રૂણનો વિકાસ થાય અને ત્યારબાદ એનામાંથી તો કે ફળ જે છે એ બીજાશયમાંથી ફળના નિર્માણની પ્રક્રિયા પણ આગળ વધારે. તો આ રીતે આખી પ્રક્રિયા સપુષ્પી વનસ્પતિની અંદર જોવા મળતી હોય છે. અહીંયા ખાસ યાદ રાખવું કે બીજ જે છે એ અહીંયા બીજાશયની દિવાલથી આવૃત હોય છે, ઢંકાયેલા હોય છે, એટલે આ વનસ્પતિ જે છે એને આવૃત બીજધારી વનસ્પતિ તરીકે ઓળખવામાં આવે છે. સૌને નમસ્કાર.